હું નીતિન કુમાર ઠાકોરદાસ ભરૂચા, સુરત ક્ષત્રિય સમાજનો આગેવાન તેમજ ભૂતપૂર્વ કોર્પોરેટર. આજ રોજ વેપારી ચોથ એટલે કે માગસર વ્રત ને ચતુર્થી કહેવાય એ વર્ષોથી વર્ષમાં એક જ વાર આ વેપારી ચોથ આવે છે. આ વેપારી ચોથ ગણેશજીની પૂજા થાય છે અને રાત્રે ચંદ્રોદય થયા પછી ચંદ્રા મામાની પણ પૂજા થાય છે. આ પૂજા કરવાનું મહત્વ એક જ છે કે ગણપતિ દાદાની સાથે રિદ્ધિ સિદ્ધિ જોડાયેલી છે. એટલે તમારા વેપારમાં વૃદ્ધિ અને સિદ્ધિ બંને પ્રાપ્ત થાય એ રીતે આ જે ખૂબ મનથી આ ઉપવાસ રાખે છે અને પૂજા કરે છે. ગણેશજીની પૂજા કર્યા પછી ચંદ્રા મામાની પૂજા કરી ચૂરવું અને દૂધ આરોગવામાં આવે છે. તો આ રીતે આપણે ચોથની ઉજવણી વર્ષોથી મૂળ શુદ્ધિઓ જેવી કે ક્ષત્રિય સમાજ, જ્ઞાતિ સમાજ અને રાણા સમાજ વર્ષોથી કરતી આવી છે અને સહપરિવાર પણ ઘણા લોકો કરે છે અને દરેકને વેપારમાં વૃદ્ધિ થાય છે એ ચોક્કસ બાબત છે. માટે દરેક વેપારીઓએ વેપારી ચોથ કરવી એ ખૂબ મહત્વ છે.